નમસ્કાર, આજે મેં તમારે કીકીની થોડીક જાણકારી આપું છું. જો સૌથી આગળની પડ છે આંખની, આ પારદર્શક છે, કથ્થઈ ભાગના ઉપર છે. આ જ્યારે પણ બગડી જાય છે, જેમ કે એને ચેપ લાગી જાય કાં તો એના ઉપર કોઈ ડાઘ થઈ જાય તો એને બદલવાની જરૂર પડી શકે છે. જ્યારે એને અમે આખી બદલીએ છીએ ત્યારે અમે એને પેનિટ્રેટિંગ કેરેટોપ્લાસ્ટી એનું નામ છે. તો આ રીતે આ બીજા માણસની કીકી આપણા આંખમાં સેટ કરવા આવે છે, જેમાં ગોલ ટાંકા લેવા આવે છે. તો આ નવી કીકી છે અને આ આપણી જૂની કીકી છે. આ જૂની પદ્ધત છે જેમાં આપણે ગોલ સર્કલમાં 16 ટાંકા લેવા આવે છે. બીજા માણસની આ કીકી હોય છે જે નેત્રદાનથી મળતી હોય છે. ટાઈમ થાય પછી આ ટાંકા કાઢી લે છે ડોક્ટર, અને વર્ષ સુધી કે 1.5 વર્ષ સુધી આ બધા ટાંકા નીકળી જાય છે. આ ઓપરેશનમાં મેજર 3 જોખમ પેશન્ટને લેવા પડે છે. સૌથી પહેલા ઇન્ફેક્શન, જે બધી સર્જરીઝમાં હોય છે, એની રિસ્ક છે 1%. જેમ કે આપણે બીજા કીકીથી ચેપ લાગી શકે કાં તો આપણી આંખનો ચેપ બીજા કીકીમાં લાગી જાય, એવી રીતે આ ઇન્ફેક્શન થઈ શકે. બીજી રિસ્ક છે રિજેક્શન, એટલે બીજાની છે એટલે આપણી આંખ એને એક્સેપ્ટ નહીં કરતી. ત્રીજી રિસ્ક છે ફેલિયર, એટલે આ કીકી આપણી આંખમાં કામ નથી કરતી. તો આ રિસ્ક જો પેશન્ટ પાર કરી લે તો આ કીકી એકદમ પારદર્શક થઈ જાય અને એક નવી દુનિયા પેશન્ટને જોવા મળે છે. આ પ્રોસિજરનું નામ છે પેનિટ્રેટિંગ કેરેટોપ્લાસ્ટી. શોર્ટમાં એને અમે PKP એવું કહીએ છીએ. તો જ્યારે તમે આ કીધું હોય તો બીવાની જરૂર નથી, તમે આ ઇઝીલી કરી શકશો. ખાલી એના રિસ્ક અને ફાયદા નુકસાન બધું તમારે સમજી લેવાના છે અને પછી ડિસાઇડ કરવાનું છે. ધન્યવાદ.